વાવથરાદના સુઈ ગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું। એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યા। રાયડો, જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના અનેક વખત આરોપ પણ લગાવવામાં આવ્યા। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વાવથરાદનો આ બનાવ એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, એટા માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે, કેટલા હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા? ચોક્કસથી પંકજ, વાવથરાદ જિલ્લાના સુઈ ગામના ભાટાસણ ગામ નજીકથી જે કેનાલ પસાર થાય છે એટાર માઇનોર કેનાલમાં, ત્યાં ગાબડું પડતા આજુબાજુના જે ખેતરો છે તેમાં વાવેતર કરેલ જે પાક હતો તેના પર આ ગાબડાના પાણી ફરી વળ્યા છે। રાયડો, જીરું સહિતના જે પાકો હતા તે આ પાણીમાં ગરકાવ થઈ જતા મહા મહેનતે વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળતા જે આજુબાજુના જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। અનેક વાર રજૂઆત કરવામાં આવે છે કે કેનાલને મજબૂત કરવામાં આવે, જ્યાં ક્ષતિગ્રસ્ત કેનાલો છે તે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે, પરંતુ કેનાલો હલકી ગુણવત્તાની બની હોવાના અનેકવાર આક્ષેપો પણ થાય છે અને ક્ષતિગ્રસ્ત કેનાલોને રિપેર કરવામાં ના આવતા અનેકવાર આવા ગાબડાઓ પડે છે અને ગાબડાઓનું પાણી જે ખેડૂતોના પાક પર ફરી વળે છે અને આમ ખેડૂતોને રોવાનો વારો પણ આવતો હોય છે। પંકજ, કિશોર, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। ફરસાણ અને નમકીન બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું। 25%થી વધુ ટીપીસી વાળા તેલ વપરાશ પર પ્રતિબંધ છે। નિયમોનું પાલન ન કરનાર એકમોને નોટિસ અપાઈ। સઘન ચેકિંગ દરમિયાન 27થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી। જાણીતા નમકીન ધારકો નિયમોને લઈને ઉલાળીઓ કરતા હતા। ગ્વાલિયા સ્વીટ અને સમ્રાટ નમકીન સહિત એકમોને નોટિસ આપવામાં આવી છે। અમદાવાદમાં 25%થી વધુ ટીપીસી વાળા તેલ વપરાશ પર પ્રતિબંધ છે અને જ્યાં પણ આવા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યાં નોટિસ આપવાનું કામ થઈ રહ્યું છે એએમસીના ફૂડ વિભાગ દ્વારા।